માંડવી નગરપાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, કાર્યકરોની અટકાયત. માંડવી નગરપાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરી સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે એકત્રિત થયા હતા. તેઓએ નગરપાલિકા પર આરોપ મૂક્યો કે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણી ભરાવાની અને નિકાલની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે વિરોધકારીઓ રજૂઆત માટે કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સુધરાઈ વિભાગ દ્વારા મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો. વિરોધકારીઓએ આ પગલાંનો વિરોધ કર્યો અને જણાવ્યું કે નગરપાલિકા તંત્ર નાગરિકોની ફરિયાદો સાંભળવામાં નિષ્ફળ રહ્યું છે. સ્થિતિ વધુ તીવ્ર બનતા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ વિરોધકારીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાને લઈને શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને નગરપાલિકા સામે નારાજગી વધી છે. કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરીમાં પારદર્શિતા જાળવે અને શહેરના નાગરિકોને યોગ્ય સુવિધા મળે તે માટે તાત્કાલિક પગલાં લે. આ મુદ્દે હવે નગરપાલિકા તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.